જીભે આંખને પૂછ્યું, તારા આંસુઓ હંમેશા ખારા કેમ હોય છે? આંખે સરસ જવાબ આપ્યો, મને તારા જેમ સ્વાદ બદલતા નથી આવડતો. આ સમજજો. વિચારવા જેવી વાત છે. તમારું નસીબ ચમકતું હોય ને ત્યારે તમારી કડવી વાણી પણ લોકોને મીઠી લાગે છે, અને તમારું નસીબ ખરાબ હોય ને ત્યારે તમારી મીઠી વાણી પણ લોકોને કડવી લાગે છે. સાચી વાત છે ને? પૃથ્વી કરતાં માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે અને માણસને ફક્ત 1 જ મિનિટ. સાચું ને? બધાને બધી જ ખબર પડે છે, પણ જે સમય રાખીને સંબંધ નિભાવે છે ને એ જ સાચા સંસ્કાર છે. કારણ કે દુનિયાના નાથે પણ એક કરણના સામે નમન કર્યા હતા, જેણે મિત્રતા ખાતર ખુદ ભગવાન સાથે યુદ્ધ કર્યું હતું. સાચી વાત ને? બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા? મજા તો ત્યારે આવે જ્યારે દોલત આપણી હોય અને ઘમંડ બાપ કરે. સાવ સાચી વાત છે ને? કોઈએ તમને છોડી દીધા છે ને તો મૂંઝાવાનું નહીં હો, કારણ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે, છૂટહી બંધી મહાસુખ હોય. મતલબ કે જે તમને છોડીને જાય છે ને તેને જવા દેવાય, તેમાં જ આપણું સુખ છે. સમજાય તેને વંદન. સાચી વાત છે ને? કે શ્રી કૃષ્ણ કહે છે કે પોતાની ખુશી ગમે તેની સાથે વહેંચો, પણ પોતાનું દુઃખ હંમેશા ભરોસો લાયક વ્યક્તિને જ કહેવું જોઈએ. સાવ સાચી વાત છે ને? માણસમાં સમજણ અને કાર્યો પરિસ્થિતિની આધારિત હોય છે. ઉદાહરણ એ છે કે જો ચામાં માખી પડે ને તો ચા ફેંકી દે છે, અને ઘીમાં પડે ને તો માખીને ફેંકી દે છે. સમય કરતાં સંજોગો મોટા છે, માટે પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખી જાઓ તો દુનિયા તમને સલામ કરશે. સાચી વાત છે ને? કોઈના એટલા જ રહો જેટલા એ તમારા છે. કે ઘી કહે છે, હે દીવા, વધારે અંધકારને ના ડરાવીશ. હું છું ને ત્યાં સુધી જ્યોત જીવત છે, પછી અંધકારનો પણ વારો આવે છે. સાવ સાચી વાત ને? સમજજો, સમજે તેની વંદન. વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. દીવાને વંદન એટલા માટે કરવામાં આવે છે કારણ કે એ બીજા માટે બળે છે, બીજાને જોઈને નહીં. સાચી વાત છે ને? જીવનમાં દરેક પળમાં હંમેશા ભગવાનને યાદ કરો, કારણ કે આપણને આખી જિંદગી પણ જે નથી કરી શકતા ને એ ભગવાન એક પળમાં કરી દે છે.